નમસ્કાર, અમારી વિશેષ રજૂઆતમાં આપનું સ્વાગત છે. હું છું વિશાલ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પહેલથી સંયુક્ત રાષ્ટ્રે 21 જૂનના આંતરરાષ્ટ્રીય યોગ દિવસ જાહેર કર્યો છે. ભારતમાં તેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે. વિવાદોની વચ્ચે વિરોધના સૂર પણ બુલંદ બની રહ્યા છે. પરંતુ યોગના લાભ એવા છે કે તે માત્ર હિન્દુઓ જ નહીં પરંતુ મુસ્લિમોની જીવનશૈલીનો પણ હિસ્સો બની રહ્યા છે. એટલે જ તો વિવાદોની વચ્ચે પણ અમદાવાદમાં 2 મુસ્લિમ યુવાનોએ યોગ શીખવાની શરૂઆત કરી અને નવો ચીલો ચિતરવાનો પ્રયાસ કર્યો. મુસ્લિમ સમુદાયમાં નવી પેઢીના આગમનની સાથે સાથે ઉદારવાદનું પ્રભાત પણ ઉગ્યું છે અને જૂની પુરાણી વિચારોની સાંજ ઢળી હોય તેમ લાગે છે. અમદાવાદમાં આવેલી લકુલિશ યોગ યુનિવર્સિટીમાં ગુરુવારે નવું શૈક્ષણિક સત્ર શરૂ થયું, જેમાં સૌથી આકર્ષણનું કેન્દ્ર બન્યા ઇરફાન અને મોહમ્મદ સાદિક નામના 2 યુવાનો. આ બંને યુવાનો અમદાવાદમાં અભ્યાસ કરવા માટે લાંબા સમયથી રહે છે. ઇરફાને પોતાની માતાને અનેક શારીરિક તકલીફોથી જૂઝતી જોઈ છે. આથી તેણે યોગ શીખવા નિર્ણય કર્યો હતો. એમ તો જ્યારે ઘરે જઉં તો મારી મમ્મીને કામ કરવામાં તકલીફ થાય, ઘૂંટણમાં તકલીફ થાય, ઉઠવા બેઠવાની તકલીફ થાય. તો મને ત્યારે ખ્યાલ આવ્યો કે આ મારા મમ્મીને સિર્ફ પ્રોબ્લેમ નથી, એવા બધા એજેડ લોકોની પ્રોબ્લેમ છે કે જે છોટી સિટીમાં રહીને આવું કશું યોગ વિશે જાણતા નથી. તો મારે એમાં એમની બોડી કઈ રીતે ફિટ રહે, કઈ રીતે હેલ્ધી રહે, તો એવું કશું શીખવું હતું. તો મને પછી યોગમાં ઇન્ટરેસ્ટ પેદા થયો. મેઇન પર્પસ મારા મમ્મી છે, મારી ઇન્સ્પિરેશન મારા મમ્મી. ઇરફાનને યોગના અભ્યાસથી તેને અનેક શારીરિક અને માનસિક ફાયદા જોવા મળ્યા. ઇરફાનના મિત્રએ પણ યોગ કરવાની શરૂઆત કરી અને તેને પણ યોગના સારા અનુભવો થયા. આથી આ બંને યોગ યુનિવર્સિટીમાં જોડાઈ યોગમાં પારંગત થવાનો નિર્ણય કર્યો. મુસ્લિમ્સના માઇન્ડમાં એવું હોય છે કે યોગા ઇઝ ઓનલી ફોર હિન્દુઝ, નોટ ફોર મુસ્લિમ્સ. પણ ખરેખર એવું છે નહીં. એટલે એ લોકોની એક આ જે જડ મેન્ટાલિટી છે મારે એ કાઢવું છે. પણ જ્યાં સુધી મારા પાસે જો એટલું નોલેજ નહીં હોય કે શું યોગ છે અને એના બેનિફિટ શું છે, જ્યાં સુધી હું એ લોકોને કન્વે નહીં કરી શકું ત્યાં સુધી હું એમને ઇઝીલી એક્સપ્લેન નહીં કરી શકું. ધેટ્સ વાય ઓનલી મેં યોગા યુનિવર્સિટી જોઈન કરવાનું વિચાર્યું. અમદાવાદમાં યુવા પેઢીમાં નવા ઉદાર વિચારોનો ઉદય થયો છે. આ વાત ઇરફાન અને મોહમ્મદે સાબિત કરી છે. તેઓ માને છે કે યોગ એ ધર્મ નિરપેક્ષ અને સર્વગ્રાહી હશે. યોગનો સીધો ફાયદો આમ તો હેલ્થને થાય છે. જો કે હેલ્થ અને યોગની વચ્ચે રાજકારણીઓ અને ધર્માંધ લોકો ધર્મની દિવાલ ઊભી કરી દેતા હોય છે. કેમેરામેન જીતુ મકવાણા સાથે હેમાંગી શુક્લ, GSTV, અમદાવાદ. 21 જૂને વિશ્વ યોગ દિવસે વિશ્વભરમાં યોગ થશે અને નાજાતના ભેદભાવ ભૂલી લોકો યોગ કરશે. ત્યારે અમદાવાદમાં મુસ્લિમોનું એક યોગ ગ્રુપ છે જે છેલ્લા 1 દાયકાથી યોગાસનો કરી રહ્યું છે. તેમને યોગ સાથેના વિવાદમાં કોઈ જ રસ નથી. તેઓ તો સ્વસ્થ રહેવાના ઉદ્દેશ્યથી જ યોગાસનો કરે છે. અમદાવાદ લાલ દરવાજા નજીક આવેલા સરદાર બાગમાં છેલ્લા 10 વર્ષોથી યોગ થાય છે અને અહીંયા યોગાસન કરવા રોજ સવારે ગાર્ડનમાં આવે છે સંખ્યાબંધ મુસ્લિમ ભાઈઓ અને બહેનો. તેઓ નિયતપણે ભેગા થઈ અને યોગાસનો કરે છે. તેઓ માને છે કે યોગ કરવાથી શરીર સ્ફૂર્તિલું રહે છે. મને પહેલાં ડિપ્રેશનનું થોડુંક હતું અને પગ બહુ દુખતા હતા. હવે હું આવાથી મને પગમાં દુખાવો ઓછો છે. હું ફ્રી રીતથી ચાલી શકું છું, ઉઠી શકું છું, બેસી શકું છું. પહેલાં બહુ એકદમ તકલીફ હતી. માઇન્ડ બી થોડું રિલેક્સ રહે છે હવે, અને થોડી આખો દિવસ મારો ફ્રી એન્ડ ફાઇન જાય છે. એ તો બધું ખાલી હિન્દુ મુસ્લિમ બધા એક જ છે. એમાં અલ્લાહ બી એક છે ને ઓમ બી એક છે. પણ ખાલી બધા એ લોકો ચગાઈ કાઢ્યા છે એમની હિસાબના. અહીંયા યોગ માટે આવનારા લોકોને યોગ સાથે જોડાયેલા વિવાદોમાં કોઈ જ રસ નથી. તેઓ માને છે કે આમાં ધર્મનો કોઈ મામલો નથી અને યોગ માટે ધાર્મિક વિવાદ કરવો યોગ્ય નથી. યોગ સાથે ધર્મનો જાગેલો વિવાદ નાહક છે. આમાં ધર્મ સાથે એને જોડવાની કોઈ જરૂર જ નથી. આ ખોટો વિવાદ ઊભો થયો છે અને આપણા સ્વાસ્થ્ય માટે આપણે કસરત કરીએ, દેટ ઇઝ વન ટાઈપ ઓફ યોગ. બટ ધર્મ સાથે કોઈ એને લેવા દેવા જ નથી કે નિસ્બત જ નથી. અમે જે આવીએ અમે બધા અહીંયા 40 થી 50 મુસ્લિમ બહેનો છે અને ભાઈઓ છે, એ બધા યોગ કરે છે. અમદાવાદના મુસ્લિમ ભાઈ બહેનોને યોગ શીખવાનું કામ કરી રહ્યા છે ચંદ્રિકાબહેન કંસારા. છેલ્લા 3 વર્ષથી ચંદ્રિકાબહેન નિયમિત અહીંયા સૌને યોગ શીખવે છે. તેઓ પણ કહે છે કે અહીંયા જેમને યોગ કરવો હોય તેમને આવકાર મળે છે અને તેમાં ધર્મ
કે નાત જાતના કોઈ ભેદભાવ રાખવામાં આવતા નથી. હું 8-9 વર્ષથી શીખડાવું છું ને અહીંયા 25-30 માણસો આવે છે. બધી જાતના, બધી નાતના આવે છે. અહીંયા હિન્દુ મુસ્લિમ નહીં, બધી જાતના આવે છે. બધાય ધર્મના આવે છે. અહીંયા ધર્મ સાથે કોઈ નિસ્બત નથી. યોગ સાથે જ અને શારીરિક સ્વસ્થતા વધે, શરીરની તંદુરસ્તી વધે એના માટે જ લોકો આવે છે અહીંયા યોગ કરવા. મજાની વાત તો એ છે કે અમદાવાદ ટ્રાફિક પોલીસના એક સિનિયર અધિકારી નરેશ પટેલે અહીંયા યોગની શરૂઆત કરાવી હતી. સતત 10 વર્ષથી અહીંયા નિયમિત આવનારા ઓછા છે, પરંતુ 5-7 વર્ષથી નિયમિત આવનારા ઘણા છે. નવા સભ્યો જોડાતા રહે છે અને ઘણા લોકો અહીંયા યોગ શીખ્યા પછી ઘરે પોતાની રીતે પણ યોગ કરતા રહે છે. બીજી બાજુ યોગ શીખવા માંગતા નવા ઉત્સાહીઓને સરદારનગર ગાર્ડનમાં ચાલતા આ યોગ ક્લાસની જાણ થાય ત્યારે અહીંયા આવીને યોગ શીખવા જોડાઈ જતા હોય છે. અને એ રીતે કોઈ વિવાદમાં પડ્યા વિના યોગાસનોનો સિલસિલો ચાલતો રહે છે. કેમેરામેન મીત ભટ્ટ સાથે કૃષ્ણા દેસાઈ, GSTV, અમદાવાદ.